હલો નમસ્કાર, હું વિરલ રાજ ફરી આવ્યો રવિવાર અને આવી પહોંચ્યો હું લઈને આજની નવી વાર્તા. સન્ડે સ્ટોરીઝ વાર્તાવાર રવિવારમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપને યાદ જ હશે કે 3 એપિસોડ પહેલા મેં એક પ્રયોગ કરેલો અને વચન આપેલું. વચન એ આપેલું કે ગુજરાત ક્લબ કલકત્તાના ઉપક્રમે એક સરસ મજાનો શો મને ડિઝાઇન કરવાનો, પરિકલ્પના, દિગ્દર્શન કરવાનો અને સંકલન કરવાનો મોકો મળેલો. માતની હાકલ પડી છે. સમગ્ર ભારત વર્ષ જ્યારે આઝાદીનો 75 વર્ષ એક અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે, એ અંતર્ગત આ શો અમે ડિઝાઇન કરેલો અને મેં આપને વચન આપેલું કે એ શોમાં રજૂ થયેલા મોનોલોગ્સ પણ વાર્તાવાર રવિવારમાં એક પછી એક રજૂ કરતો જઈશ. એટલા માટે કે આ બધી એવી કથાઓ છે, એવી વાર્તાઓ છે જે ગુજરાત અને ગુજરાતીઓની આઝાદી સંગ્રામમાં બહુ ઓછી જાણીતી અથવા સાવ ન જાણીતી કથાઓ છે. એમાંની એક કથા આજે તમારી સામે મૂકવી છે, એક મોનોલોગ મૂકવો છે. ગુજરાતી ભાષાના ખૂબ જ આપણે કહીએ કે ગર્વભેર આનંદથી કહીએ કે આવા લેખક અમારી પાસે છે, એવા ખૂબ જ પોપ્યુલર અને જેની કસાયેલી કલમે અનેકના હૃદય જીત્યા છે એવા ડૉક્ટર શરદ ઠાકરની કલમથી લખાયેલો આ મોનોલોગ છે. અને ગુજરાતી તખ્તા અને સ્ક્રીનના વન ઓફ ધ સિનિયર મોસ્ટ પીઢ, ખૂબ જ જેને કહેવાય ને કે ભાષા પર, અવાજ પર જેમનું પ્રભુત્વ છે, એવા ખૂબ જ મેચ્યોર એક્ટર અમે ખુશનસીબ છીએ કે આ મોનોલોગ એમને ભજવ્યો સનત વ્યાસ. સનતભાઈ મુંબઈ રહે છે અને વર્ષોથી, દાયકાઓથી અદ્ભુત કામ કરે છે મંચ પર અને સ્ક્રીન પર. આપે એને અનેક સિરિયલ્સમાં અને નાટકોમાં જબરજસ્ત અભિનય કરતા જોયા છે. અને ડૉક્ટર શરદ ઠાકરનો તો મારે પરિચય જ આપવાની ગુજરાતી ભાષાના કોઈ પણ ભાવક કે ચાહકને નથી. તો ચાલો, આ મોનોલોગ કયા પાત્ર પર છે, કોની વાત છે, એ ખૂબ અગત્યનું છે. આઝાદી સંગ્રામમાં વિદેશમાં રહીને જબરજસ્ત કામ આઝાદી સંગ્રામમાં અનેક લોકોએ કર્યું. એમાંનું એક નામ આપણે ગુજરાતીઓ છે ને બહુ મર્યાદિત આપણા પ્રદાનને ગણીએ છીએ, ત્યારે એક નામ જેને કહેવાય ને કે આઝાદી સંગ્રામમાં એટલું બધું જબરજસ્ત મહત્વ અને પ્રદાન આપ્યું હતું એમનું, જે આ મોનોલોગ જોશો એટલે તમને ખબર પડશે, એ છે સરદારસિંહ રાણાનું. સરદારસિંહનું વ્યક્તિત્વ મને કોઈ પૂછે ને તો હું એમ કહીશ કે જો જેટલું મેં વાંચ્યું અને જેટલું આ મોનોલોગના હોમવર્કમાં મને ખબર પડી તૈયાર કરાવતા, કે એનામાં જેને કહેવાય કે સહેવાગનું ફ્લેમ્બોયન્સ નહોતું, સચિનનું સ્ટારડમ નહોતું, કે ગાંગુલીનું એગ્રેશન નહોતું આજની ભાષામાં કહું તો, પણ રાહુલ દ્રવિડ જેવી સ્થિરતા હતી. હી વોઝ અ વોલ. દરેક મહત્વના પડાવ પર, દરેક મહત્વના વળાંક પર, આઝાદી સંગ્રામના મહત્વની બનતી ઘટનાઓમાં એમનું પ્રદાન બહુ મહત્વનું રહ્યું છે. પણ એક ધીર, ગંભીર અને ક્યારેક તો વોલની જેમ પાછળ એ બનીને ઊભા રહ્યા છે. બહુ રસપ્રદ વાતો આ મોનોલોગમાં તમને એમના જીવનની જાણવા મળશે. હમણાં જ ભારત સરકારે પણ આ અમૃત મહોત્સવ અંતર્ગત સરદારસિંહના ની યાદમાં એક સરસ મજાનું પોસ્ટલ કવર પણ ડેડિકેટ કરતું બહાર પાડ્યું છે. એવું આપણે સર્વને આમ આપણી છાતી ગજગજ ફૂલે એવું પાત્ર આપણા ગુજરાતી સરદારસિંહ રાણા. વિદેશમાં રહીને લંડન અને યુરોપની ભૂમિ પર એને જબરજસ્ત પ્રદાન કર્યું, જે આખી મૂવમેન્ટ ચાલી હતી આઝાદીના સંગ્રામની. એમાં તો ચાલો, સનત વ્યાસના અભિનયના અજવાળે, ડૉક્ટર શરદ ઠાકરની કલમે આપણે ગુજરાતીઓએ યાદ રાખવા જેવું પાત્ર, દરેકને કહેવા જેવું પાત્ર, દરેક ગુજરાતીઓને આજની જનરેશન સુધી પહોંચાડવા જેવું એક ખમીરવંતું નામ, અને એના પરનો આ મોનોલોગ મરદ કસુંબલ રંગ ચડે. આજ 25 મે 1957 હું વેરાવળના સર્કિટ હાઉસમાં ઓસરીમાં ઊભો દરિયામાં ડૂબતા સૂરજને જોઈ રહ્યો છું. મારી જિંદગીનો સૂરજ પણ આથમવાની તૈયારીમાં છે. મને સંતોષ એ વાતનો છે કે મારા 87 વર્ષના જીવનકાળમાંથી 57 વર્ષો માતૃભૂમિની આઝાદી માટે
ઝઝુમતા રહીને વિદેશી ધરતી ઉપર ગુજારી દીધા પછી આખરે હું અંતિમ શ્વાસ લેવા માટે મારી માતૃભૂમિમાં પાછો આવી શક્યો છું. મારા મનમાં એક સવાલ સળવળે છે કે સ્વતંત્ર ભારતની ભાવિ પેઢી મારા જેવા હજારો ક્રાંતિવીરોને ક્યારેક પ્રેમપૂર્વક યાદ કરશે ખરી? કે પછી ફાંસીના માછડે ઝૂલી જનાર બાગી શાયર બિસ્મિલની આ પંક્તિઓ સાચી પડશે कि जब वक्त गुलशन पे खड़ा था तब लहू हमने दिया, अब बहार आई तो कहते हैं कि तेरा काम नहीं. તમે ભૂલી ન જાઓ એટલા માટે મારી વાત મારા મુખેથી હું પોતે જ કહી સંભળાવું છું. મારું નામ સરદારસિંહ રાણા. જે નેતૃત્વ કરી શકે તે સરદાર, જે ગર્જના કરે તે સિંહ અને જે રાજ કરે તે રાણા. વિધાતાનો અભિશાપ જુઓ. એક જ નામની અંદર આવા ત્રણ અર્થસભર શબ્દો ધરાવનાર એવો હું જન્મ્યો બ્રિટિશ સામ્રાજ્યના ગુલામ દેશમાં. સૌરાષ્ટ્રના લીંબડી રાજ્યના કંથારિયા ગામની ધૂળી શાળામાં ભણતા ભણતા મારી નસનસમાં ગુલામીની ધૂસરી ફગાવી દેવાના વિચારો આકાર લેવા માંડ્યા હતા. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણવા ગયો ત્યારે મૂછનો દોરો ફૂટવાની શરૂઆત થતી હતી, પણ મિજાજની મૂછ તો ક્યારની વળ લેવા માંડી હતી. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મારા જ વર્ગમાં એક અલગ મિજાજનો વિદ્યાર્થી ભણતો હતો. એનું નામ મોહનદાસ. બોલે સાવ ધીમું ધીમું અને વળી ઢીલું ઢીલું. એક દિવસ મેં એને પૂછ્યું, મોહનદાસ, તમે આટલા બધા શાંત કેવી રીતે રહી શકો છો? એણે હસીને જવાબ આપ્યો, હું સુદામાપુરીનો વણિક છું. હું માનું છું કે જગતની સૌથી કડવી વાત પણ મીઠી રીતે કહી શકાય છે. મેં કહી દીધું, ત્યારે તો આપણને તમારી સાથે નહીં ફાવે. અમે તો ક્ષત્રિયાણીના પેટે જન્મ્યા છીએ. અમારા મોઢામાંથી વાત નીકળે એની પહેલા અમારા મ્યાનમાંથી તલવાર નીકળે. તમે જજો બુદ્ધના માર્ગે, અમે જઈશું યુદ્ધના રસ્તે. થોડા જ વર્ષો પછી જાણવા મળ્યું કે એ મિત્રને ગોખલેજીની ગાડી મળી ગઈ હતી. અમે ચડી ગયા ટિળકની ટ્રેનમાં. આખરે બંને ગાડીઓ જે સ્ટેશન પર પહોંચવાની હતી તે સ્ટેશન એક જ હતું, સ્વતંત્ર ભારત. પુણેમાં હું લોકમાન્ય ટિળકના સંપર્કમાં આવ્યો. જન્મથી જ મારું લોહી ગરમ હતું. એ હવે વધુ ધકી ગયું. ત્યાંથી હું બેરિસ્ટર બનવા માટે લંડન ગયો. પ્રવાસ ખર્ચના રૂપિયા મારી પાસે ન હતા. મેં મારા માસિયાઈ ભાઈ સુરસિંહજીને વિનંતી કરી. એમણે ક્યાંકથી વ્યવસ્થા કરી આપી. આ સુરસિંહજીને તમે લોકો કલાપી તરીકે ઓળખો છો. લંડનમાં મારો ભેટો શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થયો. એમના ઇન્ડિયા હાઉસમાં ક્રાંતિના મરજીવાઓની ગુપ્ત સભાઓ ભરાતી હતી. એમાં શ્યામજી કૃષ્ણ વર્મા, હું પોતે, મેડમ કામા, વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય, અય્યર, સેનાપતિ બાપટ અને મદનલાલ ધીંગરા જેવા આઝાદીના મતવાલા આશિકો હાજરી આપતા હતા. અને એમાં એક દિવસ ભારતથી આવેલો એક તરવરીયો મરાઠી યુવાન ઉમેરાયો. એનું નામ વિનાયકરાવ સાવરકર. એ પણ મારી જેમ જ ટિળક મહારાજની દીક્ષા પામીને આવ્યો. ટિળક મહારાજે
શ્યામજી પર ભલામણ પત્ર લખી આપ્યો હતો. એમણે લખ્યું હતું, આ યુવાનના રૂપમાં હું ક્રાંતિનો તિખારો મોકલી રહ્યો છું. તારે એ તણખામાંથી આગનો ભડકો પેદા કરી આપવાનો છે. તું એને સાચવજે, સાવરકર આખા દેશને સાચવી લેશે. કેવા અદ્ભુત દિવસો હતા. આઝાદીના સોનેરી પૃષ્ઠો લખાઈ રહ્યા હતા. કમનસીબે પાઠ્યપુસ્તકોમાંથી એ પૃષ્ઠો ગાયબ કરી દેવામાં આવ્યા છે. એ ફાડી નાખવામાં આવેલા પૃષ્ઠોમાં શ્યામજી નામના કચ્છી માડુની દિલાવરી સમાયેલી છે. એક પારસી બાનુની તેજસ્વીતા, કાઠિયાવાડનું ખમીર અને દખ્ખનના બલિદાનો પથરાયેલા છે. અને કાળની પગદંડી પરથી પસાર થઈ ગયેલા એક સિંહ પુરુષની ગર્જના સચવાયેલી છે. 1909માં એવી એક ઘટના બની ગઈ. જેણે આખા જગતનું ધ્યાન ખેંચ્યું. પંજાબના સિંહ મદનલાલ ધીંગરાએ જાહેર સભામાં એક પહાડી અંગ્રેજ લોર્ડ કર્ઝન વાયલીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠાર કર્યો. કર્ઝન વાયલી તે સમયના જાહેર જીવનમાં ભારત પ્રત્યે તીવ્ર દ્વેષભાવ ધરાવતો એક અગ્રણી અંગ્રેજ હતો. ઇન્ડિયા હાઉસની ગુપ્ત સભામાં આ ઘમંડી અંગ્રેજની હત્યા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ કઠિન જવાબદારી મદનલાલ ધીંગરાને સોંપવામાં આવી. વીર સાવરકરે આકરી કસોટી કર્યા પછી મદનલાલની પસંદગી કરી હતી. એક જાહેર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વાયલી ઉપસ્થિત રહેવાનો હતો. મદનલાલ રિવોલ્વર લઈને ત્યાં પહોંચી ગયો. સભાનું સમાપન થયું એ પછી લાગ જોઈને મદનલાલ વાયલીની સાવ પાસે પહોંચી ગયો. પરછંદ વાયલીએ એની સામે જોયું. મદનલાલે ખિસ્સામાં સંતાડેલી રિવોલ્વરનું નાળચું વાયલીના લમણા પર ધરી દીધું. બુલેટ ફાયર કરી. તે સાથે જ તોતિંગ વૃક્ષ જેવો અંગ્રેજ ઢળી પડ્યો. મદનલાલને પકડી લેવામાં આવ્યો. જેલમાં પૂરતા પહેલા એનું બ્લડ પ્રેશર અને નાડીના ધબકારા માપવામાં આવ્યા. મદનલાલ સંપૂર્ણપણે સ્વસ્થ હતો. બ્રિટિશ પોલીસ નવાઈ પામી ગઈ કે સાવ લબરમૂછ્યો જુવાન આવું જોખમી પરાક્રમ કર્યા પછી આટલી હદે નોર્મલ કઈ રીતે રહી શકે. પણ મદનલાલ હતો જેવો બેફિક્રો. આ ઘટના સાથે જ દુનિયાભરમાં હિંસક ક્રાંતિનું બ્યુગલ બજવા લાગ્યું. જે પિસ્તોલમાંથી વિપ્લવની એ પવિત્ર બુલેટ છૂટી હતી, એ પિસ્તોલ મદનલાલને મેં આપી. વેરાવળના દરિયામાં ઉછળતા મોજા જેવા જ મોજા મારા જીવનમાં પણ ઉછળતા રહ્યા છે. કોઈક મોજું અફસોસની થપાટ મારી ગયું છે, તો કોઈક મોજું લાગણીની ભીનાશ પાથરી ગયું છે. અફસોસ આપી જનાર ઘટના માર્સેલ્સના બંદર કાંઠે બની હતી. વીર સાવરકરને પકડી લઈ જતું બ્રિટિશ જહાજ માર્સેલ્સ પાસેથી પસાર થવાનું હતું. અમે યોજના ઘડી કાઢી. જો સાવરકરજી અંગ્રેજોની કેદમાંથી નાસીને ફ્રેન્ચ તાબાના માર્સેલ્સ બંદર પર પહોંચી જાય તો અંગ્રેજો કંઈ ન કરી શકે. નિર્ધારિત તારીખ અને સમયે મેડમ કામા અને હું કાર લઈને સાવરકરજીને ભગાડી જવા માટે નીકળી પડ્યા. સાવરકરે તો ઐતિહાસિક દરિયાઈ ભૂસકો મારી દીધો અને બંદરના કિનારે પહોંચી ગયા.
આમ તો અમે નિર્ધારિત સમયે જ નીકળ્યા હતા. માર્ગમાં માણસોની અવરજવરના કારણે હું ઈચ્છિત ઝડપે ગાડી ભગાવી શકું તેમ નહોતો. અમે બંદરના કિનારા પર પહોંચીએ તે પહેલા સાવરકર ત્યાં પહોંચી ગયા હતા. બ્રિટિશ જહાજમાંથી પોલીસના જવાનો એમને પકડી લેવા માટે પાછળ પડ્યા હતા. સાવરકરે આજુબાજુ નજર ફેંકી લીધી. અમે દેખાયા નહીં એટલે પોલીસથી બચવા માટે તેઓ ત્યાંથી પસાર થતી એક બસમાં ચડી ગયા. બસ રવાના થઈ ગઈ. અંગ્રેજ પોલીસ પણ બસની પાછળ ધસી ગઈ. બરાબર આ જ સમયે અમે જઈ પહોંચ્યા. બસ થોડેક આગળ જઈને ઊભી રહી. પોલીસે એમને એરેસ્ટ કરી લીધા. સાવરકરજીને તાબડતોબ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. અંગ્રેજોએ જુઠ્ઠો આરોપ મૂક્યો. આ માણસ ચોર છે અને ચોરી કરીને ભાગતો હતો એટલે અમે એને પકડ્યો છે. સાવરકરને ફ્રેન્ચ ભાષા આવડતી નહોતી એટલે ત્યાં શું ચાલી રહ્યું છે એ વિશે તેઓ જાણી શક્યા નહીં. અદાલતે એમને અંગ્રેજોના હાથમાં સોંપી દીધા અને એ પછી અંગ્રેજોએ એમને બેવડી જન્મટીપ આપીને કાળા પાણીની સજા કાપવા માટે અંદામાન મોકલી આપ્યા. મને આજે પણ એ વાતનું દુઃખ છે કે તે દિવસે અમે સહેજ મોડા પડ્યા. હવે ભીની ભીની વાંછટ જેવી વાત કરું. મારી રાજપૂતાણી પત્ની સોનબા અને 2 કુંવરોને વતનમાં જ વાટ જોતા મૂકીને હું યુરોપમાં ઝઝૂમી રહ્યો હતો. જર્મનીમાં હતો ત્યારે રેસી નામની એક જર્મન યુવતી મારી સાર સંભાળ લેતી હતી. અમે ખૂબ નિકટ આવી ગયા હતા. પણ હું મારી વફાદાર પત્નીની હયાતીમાં બીજું લગ્ન કરવા તૈયાર નહોતો. એક દિવસ વતનથી વાલી પત્નીનો પત્ર આવ્યો. સોનબા લખતા હતા, હું રાજી ખુશીથી હા પાડું છું, તમે એ જર્મન સ્ત્રી સાથે લગ્ન કરી લો. મારી ક્ષત્રિયાણીની સમજણ અને હૃદયની વિશાળતા જોઈને હું ગદગદ થઈ ગયો. મારી પતરાની પેટીમાં તેમની તસવીરો અને પત્રો આજે પણ સ્મૃતિ સ્વરૂપે સચવાઈ રહ્યા છે. ભારતથી વેપાર માટે આવતા ઝવેરાતના વેપારીઓ સાથે રહીને હું પણ રત્ન પારખું બની ગયો. મેં ઝવેરાતના ધંધામાં ઝંપલાવ્યું, મબલક ધન કમાયો. મારી મોટાભાગની કમાણી મેં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે ખર્ચી નાખી. તેજસ્વી યુવાનો માટે ખૂબ મોટી રકમની સ્કોલરશિપ આપી. સેનાપતિ બાપટને બોમ્બ બનાવવાની તાલીમ મેળવવા માટે મોસ્કો મોકલ્યા. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના માટે આર્થિક સહાય આપી. લાલા લજપતરાયને 5 વર્ષ સુધી જર્મનીમાં મારા ઘરમાં પિતાની જેમ સાચવ્યા. સાવરકરજીનું પ્રથમ પુસ્તક મેં સ્વખર્ચે પ્રકાશિત કરી આપ્યું અને જર્મનીમાં રહીને વંદે માતરમ અને તલવાર નામથી 2 સામયિકોનું પ્રકાશન કર્યું. આ સામયિકો ચોરી છુપીથી ભારતમાં પહોંચીને ક્રાંતિની આગ ફેલાવી દેતા હતા. 1907માં હું એક ગૌરવશાળી ઘટનાનો ભાગીદાર બન્યો. જર્મનીના સ્ટટગાર્ટમાં વર્લ્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઉપસ્થિત રહેવા માટે મેડમ કામાની સાથે મારે જવાનું. અમે વિચાર્યું કે અમારા માટે આ એક સરસ મોકો. વિશ્વભરમાંથી આવેલા પ્રતિનિધિઓની વચ્ચે અમારે બ્રિટિશ સામ્રાજ્યની પોલ ખોલવી હતી. અમારે જગતને કહેવું હતું કે બ્રિટિશ શાસનથી ભારત ખુશ નહોતું. અમે આઝાદી ઝંખતા હતા. આ વાતનો ઢંઢેરો પીટવા માટે અમે
યુનિયન જેકને બદલે એ અધિવેશનમાં સ્વતંત્ર ભારતનો સૂચિત ધ્વજ ફરકાવવાનું નક્કી કર્યું. મેડમ કામા અને વીર સાવરકરે ભારતનો સૌ પ્રથમ તિરંગો ધ્વજ તૈયાર કર્યો. રાષ્ટ્રધ્વજમાં 3 અલગ અલગ રંગોની પરિકલ્પના એ ધ્વજમાં પ્રથમવાર કરવામાં આવી હતી. એ રંગો હાલના રાષ્ટ્રધ્વજમાં સહેજ ફેરફાર સાથે એના એ જ રાખવામાં આવ્યા છે. અશોક ચક્રના સ્થાને એમાં વંદે માતરમ લખવામાં આવ્યું હતું. ઉપરાંત શુભ સંખ્યામાં કમળના ફૂલ મૂકવામાં આવ્યા હતા. અધિવેશન શરૂ થયું. મેડમ કામાએ સાડીના પાલવમાં સંતાડી રાખેલો ધ્વજ અચાનક ઊભા થઈને લહેરાવી દીધો. જગતભરમાં સનસનાટી પ્રસરી. બ્રિટિશ સલ્તનતનું નાક કપાઈ ગયું. એ પછી દાયકાઓ સુધી ભારતનો એ પ્રથમ રાષ્ટ્રધ્વજ મેં જીવના જોખમે મારી પાસે સાચવી રાખ્યો હતો. દેશ આઝાદ થયો એ પછી અમે ડિઝાઇન કરેલો પ્રથમ તિરંગો અમે સરકારી મ્યુઝિયમને અર્પણ કરી દીધો. આજે પણ વૈશ્વિક ફલક પર ગુલામ ભારતના સ્વતંત્ર ધ્વજને લહેરાવવાનો એ રોમાંચ મારાથી ભૂલાતો નથી. 1947માં દેશ આઝાદ થયો. વડાપ્રધાન પંડિત નહેરુએ મેસેજ મોકલ્યો. આઝાદીના સંગ્રામમાં તમે આપેલા યોગદાનની દેશ નોંધ લેશે. ભારતની પહેલી સંસદમાં 60થી વધુ સભ્યો એવા છે જેઓ તમારી સ્કોલરશિપ મેળવીને આગળ આવ્યા છે. હું કૃતજ્ઞતાપૂર્વક આઝાદીની ઉજવણીના સમારોહમાં પધારવા માટે આપને આમંત્રણ આપું છું. મેં મજાક કરી. મને તો અંગ્રેજોએ દેશ નિકાલ કર્યો છે. પંડિતજી હસી પડ્યા. હવે આપણે અંગ્રેજોને દેશ નિકાલ કરી દીધા છે. ભારત વર્ષ આપને આવકારવા માટે થનગની રહ્યું છે. આપના માટે વિશેષ સરકારી વિમાન રવાના કરું છું. જીવનભરની રજળપાટનો થાક એક ક્ષણે ઉતરી ગયો. આજે 87 વર્ષની જીવન સફરની અંતિમ સાંજ છે. અપાર સંતોષ સાથે વિદાય લઉં છું. જતા જતા આટલું જ કહેતો જાઉં છું कि हम लाए हैं तूफान से कश्ती निकाल के, इस देश को रखना मेरे बच्चों संभाल के.